કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી તેમણે કહ્યું કે આજે વિશ્વ નેતૃત્વની ભૂમિકા ભજવવા બદલ ભારત વિશ્વભરમાં વખણાઈ રહ્યો છે। તે સમય પૂરો થઈ ગયો જ્યારે ભારત અન્ય દેશોને અનુસરે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી। તેણે વધુમાં જણાવ્યું કે દેશની જનતા સમજી ગઈ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કહ્યું છે તેનું પાલન કર્યું છે અને ભારતને વિકાસના પંથે લઈ જઈ રહ્યા છે। અમૃતકાળના કાર્યક્રમથી આગળના 25 વર્ષના ભારતના પાયાનો વિકાસ નક્કી થશે। कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे 5 सप्टेम्बरना रोज विपक्षी इंडिया गठबंधनना सांसदोनी बैठक योजવાનો निर्णय કર્યો। બેઠકમાં સંસદના વિશેષ સત્ર અંગે રણનીતિ ઘડવામાં આવશે। આ વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે। બેઠકમાં વિપક્ષના લોકસભા અને રાજ્યસભાના સભ્યોને બોલાવવામાં આવ્યા છે। કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્जुन ખડગે સમાન વિચારધારાવાળા વિપક્ષી દળોના સાંસદોની બેઠક બોલાવી। બેઠકમાં આગામી સત્રના એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે। આ અગાઉ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મલ્લિકાર્जुन ખડગે સાથે મુલાકાત કરી હતી। બંને વચ્ચે પક્ષના સંગઠનાત્મક મુદ્દાઓ અને રાજકીય પરિસ્થિતિ પર વાત થઈ। ભાજપના નેતા દિનેશ શર્માએ વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે કોંગ્રેસે નેતા વિહીન પાર્ટી છે અને એક એવી જાન છે જેમાં વરરાજા નથી। તેઓ લોકો દ્વારા સત્તામાં આવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે। વિપક્ષનું ગઠબંધન એ ગઠબંધન નહીં પરંતુ લોભી લોકોનું એક જૂથ છે જે સનાતન ધર્મનો નાશ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે। વિપક્ષ પોતાની હારના દુઃખને શબ્દમાં વર્ણવી શકતો નથી। વિપક્ષને લાગે છે કે પીએમ મોદી તમામ સુધારા લાવી રહ્યા છે અને તેમના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે। તેમણે વધુમાં કહ્યું કે આમ પણ જ્યારે કંઈ સારું થાય છે ત્યારે વિપક્ષ તેને બગાડવાનો રસ્તો અપનાવે છે। સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી કરનારા તમિલનાડુના સીએમ કે સ્ટાલિનના પુત્રએ પોતાના નિવેદન પર ફરી સ્પષ્ટતા આપી અને કહ્યું કે તેઓએ ભાજપના દાવા પ્રમાણે પોતાના નિવેદનમાં નરસંહારનો ઉલ્લેખ સુદ્ધા કર્યો નથી, બસ માત્ર સનાતન ધર્મની આલોચના કરી છે। તે માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતા કહ્યું કે જે રીતે વડાપ્રધાન મોદી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી રહ્યા છે પરંતુ તેનો મતલબ એ નહોતો કે કોંગ્રેસીઓની હત્યા કરવાનું કહેતા હોય છે। ઉદયનિધિએ કહ્યું કે તેમણે માત્ર સનાતન ધર્મની આલોચના કરી। તેઓએ એવો પણ આક્ષેપ કર્યો કે ભાજપ તેઓનું નિવેદન તોડી મરોડીને રજૂ કરી રહ્યું છે। તેઓ જે પણ કેસ દાખલ કરશે તેનો સામનો કરવા તૈયાર છું। ભાજપ ઇન્ડિયા એલાયન્સથી ડરી ગઈ છે, તેનાથી ભટકાવવા માટે આ બધું કરી રહ્યા છે। રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ યાદવ પર ધારાસભ્ય ગોપાલ મંડલે નિશાન સાધ્યું। ગોપાલ મંડલે કહ્યું કે તેઓ એવું નથી કહી રહ્યા કે રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાના લાયક નથી। રાહુલ ગાંધીનો આખો પરિવાર વડાપ્રધાન બની ગયો છે પરંતુ લાલુ યાદવના કારણે રાહુલ ગાંધી વડાપ્રધાન નહીં બને। ગોપાલ મંડલે કહ્યું કે કોઈની સલાહ પર કોઈ વડાપ્રધાન નહીં બને। લાલુ યાદવ અમારા જૂના નેતા છે, તેઓ પછાતના મસીહા છે। અમે તેમના નેતૃત્વમાં ચૂંટણી લડ્યા છીએ પરંતુ હવે તેમની ઉંમર થઈ ગઈ, કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે। ઉલ્લેખનીય છે કે ગોપાલ મંડલના આ નિવેદન બાદ તેમણે લાલુ યાદવને ઇશારામાં હવે રાજનીતિથી દૂર રહેવા અને રિટાયર્ડ થવાનું કહી દીધું છે। તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન આપતા હોબાળો મચી ગયો। સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ સહિત અનેક લોકો ઉદયનિધિની નિવેદન સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। ખરેખર ઉદયનિધિએ તેમના નિવેદનમાં સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી। તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના અધ્યક્ષ કે અન્નામલ્લાઈએ જણાવ્યું કે સનાતન ધર્મ શબ્દ ખ્રિસ્તી ધર્મ અથવા ઇસ્લામિક ધર્મ કરતાં પણ વધુ જૂનો છે। સનાતન ધર્મ એટલે શાશ્વત ધર્મ। ઉદયનિધિના નિવેદનની દેશના 142 કરોડ લોકોએ નિંદા કરવી જોઈએ। છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી ટી.એસ. સિંહે જણાવ્યું કે ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે જે નિવેદન આપ્યું એ તેમનો પોતાનો અભિપ્રાય હોઈ શકે। વિશ્વમાં ઘણા ધર્મો છે અને કોઈએ પણ અન્ય ધર્મ વિશે બિનજરૂરી ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ। સનાતન ધર્મ એક સ્થાપિત જીવનશૈલી છે, ધાર્મિક ભાવ છે અને તેનું સંપૂર્ણપણે સન્માન થવું જોઈએ। આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે જણાવ્યું કે ભારત વિવિધતાઓમાં એકતા ધરાવતું રાષ્ટ્ર છે। દેશમાં અલગ અલગ ધર્મ, જાતિ અને ભાષાઓ છે। આપણે તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ, કોઈ પણ અન્ય ધર્મો વિશે ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ।
કેન્દ્ર સરકારે સંસદમાં વિશેષ સત્ર બોલાવ્યું ત્યારે તેના વિશે રણનીતિ નક્કી કરવા માટે વિપક્ષી દળોએ પણ બેઠક બોલાવી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધને 5મી સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે આ મુદ્દે ચર્ચા કરવા માટે બેઠક બોલાવી. કેન્દ્રની મોદી સરકાર એક દેશ એક ચૂંટણીની દિશામાં વધુ એક પગલું આગળ ભર્યું છે. આ મામલે કોંગ્રેસે કેન્દ્ર પર જોરદાર પ્રહારો કર્યા. પહેલા કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કમિટીનો ભાગ બનાવવા માટે ના પાડી દીધી. પછી જયરામ રમેશે તેને કર્મકાંડથી સંબોધ્યું અને હવે રાહુલ ગાંધીએ પણ આ મામલે કેન્દ્ર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન કમિટી માત્ર જુમલો છે. આ સંસદીય લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ છે. કેન્દ્ર સરકાર અદાણી વિવાદ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો લઈ આવી છે. સરકાર લોકશાહીને મજબૂત કરવા માંગતી નથી. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી અધીર રંજન ચૌધરીને વન નેશન વન ઇલેક્શનની કમિટીમાં સામેલ ન થવાનું જણાવ્યું હશે. ભાજપના નેતાઓએ કહ્યું કે વન નેશન વન ઇલેક્શન ખૂબ જ સારો વિચાર છે અને તેનાથી હજારો કરોડો રૂપિયાની બચત થશે. આ નીતિ અપનાવવાથી ગવર્નન્સને સારી રીતે લાગુ કરવામાં મદદ મળશે. ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે. ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદને આપણા રાષ્ટ્રીય જીવનમાં કોઈ સ્થાન નહીં હોય. વિશ્વનો જીડીપી કેન્દ્રિત દ્રષ્ટિકોણ હવે માનવ કેન્દ્રિત દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. ભારત આમાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં G20 બેઠકો યોજવા અંગે પાકિસ્તાન અને ચીનના વાંધાને નકાર્યો. પીએમ મોદીએ કહ્યું કે ભારતના દરેક ભાગમાં બેઠકો યોજવી એ સ્વાભાવિક છે. G20 શિખર સંમેલન અંગે પીએમ મોદીએ કહ્યું કે G20માં વિશ્વ આપણા શબ્દો અને અભિગમને માત્ર વિચારો તરીકે નહીં પરંતુ ભવિષ્યના રોડમેપ તરીકે જુએ છે. તેમણે કહ્યું કે વિશ્વનો જીડીપી કેન્દ્રિત અભિગમ હવે માનવ કેન્દ્રિત અભિગમમાં બદલાઈ રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ સંસદનો સ્પેશિયલ સત્ર બોલાવ્યું પરંતુ તેનો એજન્ડા શું છે તેના વિશે કોઈને ખ્યાલ નથી. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવના સમયગાળા દરમિયાન દિલ્હીમાં સંસદનો સત્ર બોલાવવામાં આવ્યું. અમને લાગે છે કે વડાપ્રધાન મોદી ચીનની લદ્દાખમાં કથિત ઘૂસણખોરી મુદ્દે ચર્ચા કરવા માંગે છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે આરોપ લગાવતા કહ્યું કે વિપક્ષી ગઠબંધન ભારતની બેઠક પરથી ધ્યાન હટાવવા માટે સરકારના આદેશ પર પોલીસે જાલનામાં મરાઠા આરક્ષણની માંગ કરતા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. નાના પટોલે દાવો કર્યો કે મહિલાઓ અને બાળકોને પણ બક્ષવામાં આવ્યા નથી, જેના કારણે આ ઘટનામાં પણ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મધ્યપ્રદેશમાં ચિત્રકૂટમાં ચૂંટણી સભાને સંબોધિત કરી. તેમણે જણાવ્યું કે યુનિયન એચએમ અમિત શાહે તાજેતરમાં રિપોર્ટ કાર્ડનો પ્રસ્તાવ મૂક્યો. તે રિપોર્ટ કાર્ડ સાથે અમે એમપીના લોકોને બતાવીશું કે 20 વર્ષ પહેલા રાજ્ય કેવું હતું અને આજે કેવું છે. મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં જાહેર સભામાં સંબોધન દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે એનડીએ ગઠબંધન પીએમ મોદીના નેતૃત્વમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે એક વાત ખૂબ જ દુઃખ સાથે કહેવી પડે છે કે મુંબઈમાં પરિવારવાદી ગઠબંધન ઇન્ડી સમૂહના લોકો એકત્રિત થયા હતા. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે G20 સમિટની તૈયારીઓ અંગે ટિપ્પણી માટે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને ટીકા કરી. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે G20ની તૈયારીઓ અંગેની માત્ર એક બેઠકમાં ભાગ લીધો હતો. જોકે આપ પાર્ટી સરકારના અન્ય કોઈ મંત્રીએ કોઈપણ બેઠકમાં હાજરી આપી નહોતી. જે અંગે પ્રતિક્રિયા આપતા કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે એમસીડી છેલ્લા 15 વર્ષથી ભાજપ હેઠળ છે. કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને શનિવારે છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ બાદ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. ગંગારામ હોસ્પિટલના ડોક્ટરોની વિશેષ ટીમ તેઓના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમની હાલત સ્થિર છે. ગંગારામ હોસ્પિટલે પોતાના નિવેદનમાં કહ્યું કે સોનિયા ગાંધીને લાંબા સમયથી સમસ્યા છે. તેઓને રૂટીન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા.
હરિયાણાના ભિવાનીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જનસભાને સંબોધિત કરી. તેમાં કેજરીવાલે જણાવ્યું કે હરિયાણાના લોકો વર્તમાન સરકારથી કંટાળી ગયા છે અને પરિવર્તન ઈચ્છે છે. તેઓ પંજાબ અને દિલ્હી તરફ જોઈ રહ્યા છે. હવે હરિયાણામાં બદલાવની જરૂર છે. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને મનોહરલાલ ખટ્ટર મુખ્યમંત્રી છે. ઉત્તરાખંડની બાગેશ્વર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે એક ચૂંટણી રેલીને સંબોધિત કર્યા પછી ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે અમને હંમેશા બાગેશ્વરના તમામ મતદારોનો ટેકો મળ્યો અને આ વખતે પણ હું જોઈ શકું છું કે તેઓ અમારી સાથે છે. તેથી ભાજપ અને ભાજપના ઉમેદવાર પાર્વતી દાસ અહીંથી સ્પષ્ટ બહુમતીથી જીતશે. એશિયા કપ ફાઇવ્સની ફાઇનલમાં ભારતીય પુરુષ એશિયા કપ ટીમે પાકિસ્તાનને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો હતો. ભારતે પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં 2-0થી હરાવ્યું. જ્યારે એક તરફ ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે ફ્લોપ દેખાઈ, ત્યાં ભારતીય હોકી ટીમે બાજી મારી. ફૂલ ટાઈમના અંતે મેચ 4-4ની બરાબરી પર સમાપ્ત થઈ ગઈ, જેના કારણે વિજેતાનો ચુનાવ કરવા માટે પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવો પડ્યો. ભારતીય વાયુસેના હવાથી હવામાં ઇંધણ ભરનાર IL-78 વિમાને બ્રાઇટ સ્ટાર 23ના અભ્યાસ દરમિયાન ઇજિપ્ત એરફોર્સના વિમાનમાં ઇંધણ ભર્યું. આ વાતની જાણકારી ભારતીય વાયુસેના તરફથી અપાઈ. ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા એક્ટ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટાર દરમિયાન ઇજિપ્ત સાથે મિત્રતાનું આકાશમાં પ્રદર્શન કર્યું. હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારી ઉમાશંકર દાસે આગામી 48 કલાકમાં ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરી. તેઓએ કહ્યું કે ઉત્તર ઓડિશામાં ભાગોમાં વાવાઝોડું અને વીજળી પડવાની સંભાવના છે. 5 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી. ઢેકનાલ, અંગુલ, કાલહાંડી, બૌદ્ધમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. મંડળોએ ગણેશ મહોત્સવને લઈને તૈયારીઓ આરંભી દીધી છે. ગોધરાના સોનીવાડ ચોક ખાતેથી વાતે ગાતે ભાટવાડા યુવક મંડળની શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રામાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા. મહત્વનું છે કે ગણેશજીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેના પગલે શોભાયાત્રા કાઢવામાં આવી. શ્રીજીની પ્રતિમા સાથે કાઢવામાં આવેલી શોભાયાત્રામાં ગણપતિ બાપ્પા મોર્યાના ગગનભેદી નારા સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા. રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગે 7 દિવસ રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. 8, 9 અને 10 સપ્ટેમ્બરે વધુ વરસાદ નોંધાઈ શકે છે. સુરત, વલસાડ, ભરૂચ, ડાંગ, નવસારી, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ખેડા, દાહોદ, આણંદ, મહીસાગર અને પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જન્માષ્ટમીને હવે માત્ર 2-3 દિવસ બાકી છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈને અમદાવાદના મંદિરોમાં વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું. જો અમદાવાદમાં આવેલા ઇસ્કોન મંદિરની વાત કરીએ તો જન્માષ્ટમી માટે સ્પેશિયલ વૃંદાવનથી ડિઝાઇન વાઘા અને આભૂષણો તૈયાર કરવામાં આવ્યા. ગુજરાતનું પવિત્ર ધાર્મિક સ્થળ એવું મા જગદંબાનું ધામ અંબાજી કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અંબાજી મંદિરમાં પ્રવેશ માટે અલગ અલગ ગેટો આવેલા છે, ત્યારે થોડા સમય પહેલા અંબાજી મંદિરનો ગેટ નંબર 7ને દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયો, જેના કારણે બહારથી આવતા તમામ દર્શનાર્થીઓ હાલાકીનો સામનો કરવો પડ્યો. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભીડચિત્રના વિવાદને લઈ ભાવનગર જિલ્લામાં તમામ સ્વામિનારાયણ મંદિરો પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો. પોલીસના બંદોબસ્તને લઈને ભાવનગરથી ડીવાયએસપીની આગેવાનીમાં પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસ જવાનોની ટુકડી બંદોબસ્ત માટે મોકલવામાં આવી. સાળંગપુર ભીડચિત્ર વિવાદ મામલે આરએસએસના નેતા રામ માધવ પણ સાળંગપુર પહોંચ્યા. સાળંગપુર મંદિરના હરિકૃષ્ણ ભવનમાં સ્વામિનારાયણ સંપ્રદાયની મીટિંગ યોજાઈ. મીટિંગમાં ભીડચિત્રો સહિતના મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે. આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 50 કરતા વધુ સંતો જોડાયા. સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીડચિત્રોનો મામલો હવે વધુ વકરી રહ્યો છે, ત્યારે દ્વારકાના શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજજીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે સાધુ સંતોએ સાથે બેસીને વિવાદનો અંત લાવવો જોઈએ. અમુક સંતને જ્ઞાનનું અભિમાન હોય છે. આ જ્ઞાનનું અભિમાન તેમના પતનનું કારણ બની શકે છે. સાળંગપુર હનુમાનજીની પ્રતિમાના વિવાદ અંગે જૈન મુનિ પન્યાસ પ્રવર શ્રી
કુલદર્શન વિજયજી મહારાજ સાહેબે પ્રતિક્રિયા આપી. તેઓએ કહ્યું કે અમે એટલું કહે છે કે વસુધૈવ કુટુંબકમ દરેક ધર્મએ આ બાબતને સાથે રાખી હળીમળીને ચાલવું જોઈએ. જીવો અને જીવવા દો. દરેક ધર્મના લોકોએ આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. ભાવનગરના બરવાડાના સાધુ સંતોની સાળંગપુરના કોઠારી સાથે મળેલી બેઠક પૂર્ણ થયા. બેઠકમાં સાધુ સંતોને મંદિરના કોઠારીએ આશ્વાસન આપ્યું. 2 દિવસમાં આ ભીંતચિત્રો હટાવી દેશે તેવું આશ્વાસન આપ્યું. અમદાવાદ ખાતેથી મળેલી સાધુ સંતોની બેઠકમાં લંબે નારાયણ આશ્રમ ખાતે ડોક્ટર જ્યોતિરાજનાથ બાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલા સંત સંમેલનમાં 13 જેટલા વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા. સનાતન ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે રીતે અવારનવાર પુસ્તકોથી લઈ વિવિધ જગ્યાએ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે, ત્યારે આ ઠરાવોને પસાર કરીને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવામાં આવ્યો. સાળંગપુરમાં ભીંતચિત્રો વિવાદ મામલે મંદિરના તમામ મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યા. વહેલી સવારથી ગેટ બંધ કરાતા ભક્તો હેરાન પરેશાન થઈ ગયા. દૂર દૂરથી આવેલા ભક્તોએ રોષ સાથે કહ્યું કે વિવાદ જે હોય તે અમે દાદાના દર્શન કરવા આવ્યા છે. હનુમાનજી મહારાજ કોઈના દાસ નથી, તે રામના દાસ છે. સારંગપુરમાં હનુમાનજી મહારાજના ભીંતચિત્રો અંગે રાજકોટ કિન્નર સમાજ હનુમાનજીના સમર્થનમાં આવ્યો. કિન્નર સમાજે ભીંતચિત્રોનો વિરોધ કર્યો. કિન્નર સમાજે ચિત્રો દૂર કરવા અપીલ કરી. કિન્નર સમાજે કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચોર ડાકો બેઠા છે. ગુરુકુળમાં શું ચાલે છે અમે પણ જાણીએ છીએ. સુરેન્દ્રનગરના ખારા ઘોડાના રણમાં મીઠું પકવતા 90% અગરિયાઓના અગરકાર્ડ જ બનાવવામાં આવ્યા નહોતા. તંત્ર દ્વારા અગરકાર્ડ વિના રણમાં મીઠું પકવવા માટે અગરિયાઓને જવા દેવામાં નહીં આવે તેવો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. જો કે તંત્ર દ્વારા માત્ર 10% અગરિયાઓના જ અગરકાર્ડ બનાવ્યા છે, જેને લઈને અગરિયાઓમાં રોષ જોવા મળ્યો. બોડેલી તાલુકાના મોટી ઉન ગામે સામૂહિક સોકપીટના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ગામના લોકોએ આક્ષેપ કર્યો. સરકાર દ્વારા 6 તાલુકાઓની છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે 6 તાલુકાઓની ગ્રામ પંચાયતોમાં સામૂહિક સોકપીટ બનાવવા માટે મંજૂરી આપી છે. સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની પ્રથમ ટર્મ આગામી 10મી સપ્ટેમ્બરના રોજ પૂરી થઈ રહી છે, જે માટે નવા પદાધિકારીઓને નિમણૂક કરવા ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેને લઈને પ્રદેશ નિરીક્ષકોની ટીમ સુરત ખાતે આવી પહોંચી હતી.